પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજે આ વર્ષે આપણને આશીર્વાદ આપતા નવા વર્ષના આશીર્વાદમાં સર્વે હરિભક્તો તમે મને સુખી થાય તો વાત કરી જ, પણ વિશેષ વાત સ્વામીએ પત્રના આરંભ કરતા જ જણાવી દીધી કે પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ. એની નીચે સ્વામીશ્રીએ અંડરલાઈન કરી દીધા કે એને જણાવ્યું. હમણાં પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામીએ બધા પ્રાપ્તિના પદો ગાયા અને હકીકતે જો આના ઉપર મારો દ્રષ્ટિકોણ સ્થિર થાય, આ વાતને વારંવાર શ્રવણ મનનને નિધિધ્યાસ દ્વારા હું મારા જીવનમાં ઉતારું તો મને અખંડ શાંતિ, કેફ ને આનંદનો અનુભવ થાય. એવી વાત, આ અલૌકિક વાત એ આપણને મળી ગઈ છે. પણ સ્વામી કહે છે કે આપણે એની અંદર 100% વિશ્વાસ આવે એવો પ્રયત્ન નથી કર્યો. એ બાજુ આપણે કોઈ પુરુષાર્થ જ નથી કર્યો. આપણે સભામાં આવીએ, વાત સાંભળીએ, રાજી થઈએ અને પછી પૂરું થઈ જાય. પણ એ વાતને વારંવાર દોહરાવીએ, પુનરાવર્તન કરીએ, મનન કરીએ, એ વાતને નિધિધ્યાસન સુધી પહોંચાડીએ અને ત્યાંથી આગળ જઈને અખંડની સ્મૃતિ સાક્ષાત્કાર થાય. ત્યાં સુધી જો આ વાત પહોંચી જાય તો મહાન સ્વામી મહારાજ બહુ મોટી આ ક્રાંતિ સર્જવા માંગે છે. અત્યાર સુધી આપણે જોયું કે મહાન સ્વામી મહારાજ ક્રાંતિ જ બધી કરે છે. રોબિન્સવિલમાં અક્ષરધામની રચના, ક્રાંતિ, શક્યતા જ નહોતી. કારણ કે 125 જેટલા કારીગરો અહીંથી ગયા હોય ને પછી ત્યાં એને અમેરિકાની હવા લાગી જાય ને મન ફરી જાય, મારવાલા ના પાડી દે કામ કરવાનું. એનું મુખ્ય શિખર 108 ફૂટ ઊંચું સારંગપુર મંદિર જેટલું ખાલી શિખર. કારીગરો કેમનું કરવું? પણ મહાન સ્વામી મહારાજે મહારાજ અને સ્વામીને આગળ રાખીને બધામાં એવું બળ પ્રેર્યું, એવી હિંમત કરી, એવું સામર્થ્ય નાખ્યું. તો જે કામ 2027માં પૂરું થવાનું હતું એ બધા અનસ્કિલ માણસો પાસે 2023માં પૂરું કરી દીધું. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ ગયો. ક્રાંતિ. અબુધાબીનું મંદિર, ક્રાંતિ. હજી બધાને આશ્ચર્ય થાય છે. ખાલી સત્સંગીને થાય છે એવું નહીં, સમગ્ર હિન્દુ સમાજને આશ્ચર્ય થાય છે કે મુસ્લિમ દેશમાં આવી રીતે મંદિર સર્જવું તો સ્વામી આ ક્રાંતિ કરી છે. એવી બધી ઘણી ક્રાંતિ સ્વામીએ કરી છે. એવી એક ક્રાંતિ સ્વામી મહારાજ એવાના જીવનમાં લાવવામાં આવે છે કે અખંડ આનંદમાં, અખંડ કેફમાં. પ્રથમનું 78મું વચનાંગ, એની અંદર પ્રશ્ન પૂછાયો છે મહારાજને. લગભગ નિર્માનાનંદ સ્વામી છે, તો એમણે પ્રશ્ન પૂછ્યો છે કે અખંડ અહોહો કેવી રીતે રહે? તો અહો અખંડ આનંદ. અત્યારે આ સભા મંડળમાં આપણે આવ્યા છીએ, ગરમીની શરૂઆત થઈ ગઈ છે, પણ આના કરતાં આ સભા મંડપમાં અત્યારે સભા ગોઠવી છે બ્રહ્મદેવ સ્વામીને, અપૂર્વની સ્વામીએ, એના કરતાં સભા મંડપ પાણીથી આખો ભરેલો હોય, માપનું પાણી, અને એ પાણી થોડું ઘણું સુગંધિત કેવું હોય, અને કે બસ આજે કોઈ કાર્યક્રમ નથી,
આજે નાવાનો કાર્યક્રમ, તો બધાને આનંદ થઈ જાય, તો બધા હસવા માંડ્યા, તો બધાને આનંદ થઈ જાય કે નાવાનો જ કાર્યક્રમ. બસ પાણીમાં કોઈ પણ માણસ પડે ને એને આનંદ થઈ જ જાય. ઘરડા પડે તોય મારા બીજા પર છાલક મારવા માંડેલા, પણ તો ઘરડા થઈ ગયા, પણ એ પાણીની મસ્તી જુદી હોય. તો મહારાજ કહે છે કે પાણીથી આગળ લઈ જવા માંગે છે. આખો સભામંડળ આનંદથી ભર્યો હોય, સુખથી ભર્યો હોય. આપણે અંદર પડવાનું તો સુખમાં જ પડવાનું, ડૂબકી મારવાની તો સુખમાં મારવાની, તરવાનું તો સુખમાં જ તરવાનું. ઘૂંટડો પાણી પીવાઈ જાય તો સુખ જ પીવાઈ જાય. કદાચ ડૂબી જવાય, મારા જેવા તરતા ના આવડે તો ડૂબી જાય, ડૂબી જવાય તો સુખમાં ડૂબી જવાય. આવું અખંડ વર્તે મહારાજ કહે છે પ્રથમ નાટ્ય કે જેને આવો અહો રહે એને મહારાજ કે આનંદના સાગરમાં ઝીલતો રહે. અખંડ આનંદ રહે. આપણને ખાતા પીતા હરતા ફરતા બેસતા એમાં આનંદ જ રહ્યા કરે. પૂજ્ય મહાન સ્વામી મહારાજ કહે છે કે મહારાજના મણકામાં આવનારા હરિભક્તો એ બધા ઓર્ડિનરી ગ્રહસ્થ હતા, બધા ત્યાગીય હતા એવું નથી. સ્વામી કે ઓર્ડિનરી ગ્રહસ્થ હતા, કે બહુ મોટા હોશિયાર, બહુ મોટા ભણેલા ગણેલા, કે બહુ બધી કળાને આવડતોને વરેલા, કે બહુ મોટા પૈસાવાળા, તેવા કોઈ નહોતા. નાથ ભક્ત, સાવ સામાન્ય ભણે, શાક બટાલું વેચે, ગંડામાં જઈને સંતોને રસોઈ આપી હશે. તે ચોરને ખબર પડી કે મારી વાલી રસોઈ આને આપી તો માણસ બહુ પૈસા વાળો લાગે. એના ઘરમાં રાત્રે ધાર પાડી. એ વખતે તો આવું ઇલેક્ટ્રિસિટી ને એવો કોઈ પાવર નહીં, એટલે કંઈ અવાજ તો કંઈ ખબર ના પડે. પણ કોઈક આવ્યું હોય ને કંઈક ખખડે એટલું ખબર પડે ને, એટલે બોલતા હશે ચોર કે પૈસા ક્યાં રાખે છે. એટલે વાસણ દાસી કે થોડા ખખડ્યા. નાથ ભક્ત કે પૈસા હું દિવસમાં શોધું છું તોય મને મળતા નથી પૈસા, કે તને રાતના ક્યાંથી મળશે. આવા મહારાજ કે ઓર્ડિનરી ગ્રહસ્થ હતા મહાન સ્વામી મહારાજ કે. પણ મહારાજના માળાના મણકામાં એમને એક પ્રતીતિ આવી ગઈ. સ્વામી કહે છે કે એવી પ્રતીતિ આવી ગઈ કે મહારાજ મળી ગયા, ન્યાલ થઈ ગયા. મહારાજ મળ્યા, ન્યાલ થઈ ગયા. મહારાજ મળ્યા, ન્યાલ થઈ ગયા. ખાતા પીતા હરતા ફરતા, ખેતી કરતા, વેપાર કરતા, ધંધો કરતા, અખંડ આનો ચીજ હોય. મહારાજ મળ્યા, ન્યાલ થઈ ગયા. મહારાજ મળ્યા, ન્યાલ થઈ ગયા. અખંડ આનું ચીજ હોય. તો સ્વામી કે એમને બધો સંસાર વ્યવહાર અને દોષો ખરી પડ્યા. તોડવું ને ખરી પડવું જુદી વસ્તુ છે. તોડવામાં થોડો દાખલો કરવો પડે, ખરી પડવામાં કાંઈ દાખલો અશક્ય છે. મહારાજ મળ્યા, ન્યાલ થઈ ગયા એવું મનાયું, થઈ ગયું. સાસીમાના વખતમાં મગનભાઈ અખંડ આનંદ. રાત્રે પછી આમ સુએ તો જોતા હોય, કેટલાક દર્શન કરતા હોય, સૂતા હોય ત્યારે તો ઉછળે પથારીમાં. અને શું છે, આપણે સવારના પોરમાં 4 વાગે કોકની રીંગ વાગે આપણા ફોનની કે ભાઈ બહુ છે. સવારના પોરમાં આપણા મિત્રને કહીએ કે 4 વાગે કે ગમે તે તું પહેલાં એક કામ કર, લોટરી લીધી છે એનો નંબર તપાસ. આપણે લોટરીનો નંબર જોઈએ, ત્યાં છે ને કાંઈ એક છે, જ્યાં કરોડ લાગી ગયા. ઓહો, મને કરોડ પથારીમાં ઉછળે. એમ મગનભાઈ અખંડ ઉછળે, અખંડ આનંદ લે. સાસીના નગર પમોતી ભગવાનના મહાન સ્વામી મહારાજ વાત કરે છે, માથામાં જેટલા વાળ એટલું દેવું, એટલું દેવું. પણ કીર્તનો બધા ગાય, અલમસ્તાઈમાં અમે સૌ સ્વામીના બાળક મરીશું, સ્વામીને માટે અમે સૌ શ્રીજી તથા પુત્રો
જીવીશું સ્વામીને માટે. કીર્તન આનંદને કહેનારો તો આવી રીતે પ્રાપ્તિનો આનંદ લઈ શકાય. એટલે સ્વામી કહે છે પ્રતિદિમાં ફેરો. એના માટે આપણે અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્ર એનું આયોજન થયું. ને પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી અને સંતોને આપણે ખૂબ ધન્યવાદ આપવા જોઈએ. ધન્યવાદ એટલી આપણી પ્રણાલિકા નથી. આપણા ગુરુએ તો આપણને દાસ ભાવે રહેતા શીખવાડ્યું. એટલે દંડવત કરવા જોઈએ. દંડવત કરવા જોઈએ એમને કે એમણે આખું એકદમ સ્પષ્ટ કરી આપ્યું. આપણે કઈ રીતે આ વિચાર કરો. એમણે 3 પગથિયા બતાવ્યા કે પહેલું પગથિયું વિચાર, બીજું પગથિયું વિશ્વાસ, ત્રીજું પગથિયું વિચાર છે પણ કૃતાર્થપણાનો વિચાર, તો ત્રીજું પગથિયું કૃતાર્થપણ. તો જો આને અનુસરી શકીએ, આની પાછળનો દાખલો કરી શકું તો અખંડ આનંદ મારો. દરેક હરિભગત આનંદ કે ઉત્સાહમાં જ અખંડ રહેતા હોય. બીજા લોકો ભૂલી જઈએ, પણ ખાલી અત્યારે આપણે સભામાં જે કંઈક 6-7 હજાર બેઠા છીએ એટલાને આમ ઉત્સાહ આનંદ કેફને વધતો હોય ને તોય ક્રાંતિ થઈ જાય. તોય ક્રાંતિ થઈ છે. કોઈ વસ્તુ સ્વામી કે આ લોકની કોઈ વસ્તુ નથી અને તોય આનંદમાં આગળ રહે. એટલે કીર્તનો કહેવાય છે ને, કુછ લેના ન દેના મગન રહેના. કાંઈ લેવાનું નહીં, કાંઈ દેવાનું નહીં, ને આનંદ આનંદ આનંદ. તો એ કેવી રીતે થાય? તો વિચાર. મહાન સ્વામી મહારાજ વાત કરે છે કે આ વિચાર રહેતો નથી, રાખવો પડે છે. એના માટે પ્રયત્ન કરવો પડે છે. કારણ કે અનંત જન્મ આ દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ, સગાવાલા, મારું તારું આ બધાની અંદર આપણને અભ્યાસ થઈ ગયો છે. એટલે એનું જ ચિંતન, એનું જ મનન, એ જ બધું થશે. એને ખસેડીને એની જગ્યાએ આ ભગવાનને આ સંત ભગવાન, કારણ કે વાત સાચી છે. આપણી જેટલી વાતો છે ને એટલી દસ્તાવેજી વાતો છે. નિષ્ણાંત સ્વામી કહ્યું કે કોઈ કહે મુવા પછી મોક્ષ લે, વળી પ્રભુ બતાવે છે મોક્ષ લે. ઘણા એમ કહે છે કે ભગવાન મળ્યા પછી મળશે, તો અથવા ભગવાન આકાશમાં છે. પણ નિષ્ણાંત કહે છે આપણી વાત જુદી છે. પ્રગટ વાતો પ્રગટ વર્તમાન રે, પ્રગટ ભક્ત પ્રગટ ભગવાન રે, નથી ઉધારાની એક વાત રે, જે જે જોઈએ તે સાક્ષાત રે. ઉધારની વાત નથી. અને આપણને દેખાય છે, આપણને સમજાય છે, દેખાય છે, પણ મનનથી મારો પ્રયત્ન નથી એટલે હું ખોટ ખાઉં છું. દેખાય છે. આપણે અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્રમાં જોયું, આશ્ચર્ય થાય ગયું. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા. ચોથનો સમય હતો. શાસ્ત્રીજી મહારાજનો શૂટિંગ હતો. સ્વામીએ બધાને દૂધપાક સારી પેટે પીરસ્યો. સારી પેટે બધાને દૂધપાક સ્વામીએ પીરસ્યો અને પછી સ્વામીને એક વાટકી દૂધપાક મૂક્યો હતો. તો સંતોએ આગ્રહ કર્યો અને સ્વામીના હાથમાં વાટકો પકડાવી દીધો અને બાપાને પીવાનું કહ્યું. હકીકતે બાપા હોઠ સુધી લઈ ગયા, પીવા માંડ્યા, હોઠ હલાવવા માંડ્યા. બધા સંતોએ તાળીઓ વગાડી. કારણ કે સ્વામી તો એક ચમચી ગ્રહણ કરે ને એને જ ગ્રહણ કર્યો કહેતા હતા. વડોદરામાં એક વખત સ્વામી શ્રી સાથે જમવા ગયા હતા, તો એક ગરીબ વખત દૂધપાક બનાવેલું. એ વખતે તો સ્વામી નીચે બેસીને જમતા હતા. તો સ્વામીએ દૂધપાક પોતે આપણે અમને બધાને આપ્યો. સ્વામી કે સંતો આવો દૂધપાક પીવે છે, બહુ સારો જોશે. લોટ પાણી લાકડા નથી કહેતા કે ખાલી દૂધ અને અંદર ઉપરથી ભાત નાખી દીધા હોય એવું કંઈ નથી. સ્વામી કે આપણો સરસ દૂધપાક પીવો છે એમ કરીને લગભગ બધાને બબે ડોયા દૂધપાક આપ્યો. પૂજ્ય ધર્મજીવન સ્વામી સામે બેઠા બેઠા જમતા હતા. એટલા જ નદીને કોઠારી હતા, એ જમતા હતા. સ્વામીને કહ્યું કે બધાને આપે પીરસ્યો, પણ આપે તો લીધો નહીં. સ્વામી કે મેં લીધો, મેં પહેલાં જ લીધો. તો કહ્યું કે ધર્મજનસોએ કહ્યું સ્વામી પહેલાં લીધો, મેં જોયું, એક ચમચી લીધો. સ્વામી કે એને લીધો કહેવાય. સ્વામી કે એને લીધો કહેવાય.
તો સ્વામીએ દૂધપાક વાટકો મોઢે અડાડ્યો, જે એક ચમચી પીએ તો કેટલો બધા આનંદ થઈ ગયા, બધા તાળીઓ વગાડી, તાળીઓ એટલી બધી પાડી અને બધા રાજી થઈ ગયા. સંતો બધા રાજી થઈ ગયા કે આ વખતે આપણું શૂટિંગ કરવા બાપાએ દૂધપાક આટલો ગ્રહણ કર્યો એટલે બધા કે આપણું સાર્થક થઈ ગયું. અમારે ચૈતન્ય મૂર્તિ સ્વામી સારંગપુર હતા, એમને વિચાર આવ્યો કે આપણે જે સંતો નથી હાજર રહી શક્યા એને આની વિડીયો મોકલીએ અને કોકને માનસીમાં ધ્યાનમાં ધરાવતા વધારે અનુકૂળ આવે એટલા માટે આ વિડીયો એને સ્લો મોશનમાં કરીએ. અને વિડીયોને સ્લો મોશનમાં કરી અને ત્યાં બધી પોલ ઉઘાડી પડી. આપણા ભગવાન અને સંત એવા પ્રાપ્ત થયા છે ને, જેમ જેમ ઊંડા ઉતરીને એમ આપણને એનો મહિમા વધારે સમજાશે. તો સ્લો મોશનમાં કરી તો ખબર પડી કે સ્વામીએ વાટકો ડાલેલો, મોઢું હલાવતા હતા પણ એક ટીપું પીધેલું નહીં. જ્યારે વાટકો મૂક્યો ત્યારે એટલો ને એટલો જ ભરેલો હતો. મારું વાલું જીભ સુધી આવી જાય વસ્તુ અને પછી એ ન લેવા જીભ ઉપર કેટલો કાબુ હશે, ત્યારે આ થઈ શકે. કેટલો કાબુ હશે આપણે વિચાર કરીએ. માણસ હોય થાય આ આપણું કામ નહીં. આ અક્ષરધામના પુરુષ હોય ને એ જીતેન્દ્રિયામાં હોય છે કે જીભ સુધી આવી ગઈ હોય વસ્તુ તો એને ખાઈ નહીં પીએ તો શું કહેવાય. કેટલી અનાશક્તિ, કેટલા સાચા પુરુષ. આ પ્રસંગ હું કહું છું તમે સાંભળો છો એટલું નથી, આનું રેકોર્ડ છે, આ દસ્તાવેજી વાતો છે. આપણી બધી જ વાતો પ્રમાણભૂત છે. આપણી બુદ્ધિ આખી પાછી થાય અને તર્ક વિતર્ક વચ્ચે કરવા પ્રયત્ન કરે તો એક પણ તર્ક ચાલે એવો નથી. એક પણ તર્ક ચાલે એવો નથી. દેખાય તો દસ્તાવેજી પુરાવો છે. તો આવા પ્રસંગો આપણે જોયા છે અને આપણે નથી કરતા. અમારે ઘનશ્યામ પ્રસાદ સ્વામી અહીંયા બિરાજમાન છે. 80માં સ્વામીશ્રીની સાથે હતા પરદેશ યાત્રામાં બોસ્ટનમાં, અને સ્વામીના હાથનું ઓપરેશન. મોતિયો એટલો બધો પાકી ગયેલો. સ્વામી કોઈ દિવસ પ્રમુખ સ્વામી મહારાજે કોઈ દાડો કોઈ ફરિયાદ કે કંઈ કર્યું નથી ઠેર સુધી. આખી જિંદગી સ્વામીના બેન કહેતા કે કોઈ દિવસ એને માંગણી કરી નથી અને કોઈ દિવસ એમણે ઘરમાં કંઈક વસ્તુની ફરિયાદ કરી નથી કે મારે આ ખાવું છે કે આ પીવું છે, મારે આમ જોઈએ તેમ જોઈએ. અને ઠેર સુધી ડૉક્ટર તેજસભાઈ છેલ્લે પદ્મભૂષણ ડૉક્ટર તેજસભાઈ સ્વામીશ્રી પાસે આવેલા છેલ્લી અવસ્થા. સ્વામી ધામમાં ગયા મહિના પહેલાંની વાત. સ્વામીને પૂછ્યું કે આપને કાંઈ તકલીફ? સ્વામી કે મારે શેની કંઈક ફરિયાદ? સ્વામી કે મારે શેની ફરિયાદ? ઠેર સુધી એક વ્યક્તિ ફરિયાદ વગર માંગણી વગર આખું જીવન જીવી જાય, આ કઈ રીતે શક્ય થાય? આ થાય છે પણ થયું. આપણે જોયું તો પ્રમુખ સ્વામી મહારાજને મોતિયાનું ઓપરેશન, એ મોતિયાનું ઓપરેશન સ્વામીને આંખે મોતિયો બહુ પાકી ગયેલો. મોજડી પહેરતા ડાબો પગ જાણી મોજડી જાય એટલો પાકી ગયેલો. ડૉક્ટર અજીત સરને બતાવ્યું ત્યાં અને ડૉક્ટર અજીત સરે કહ્યું કે 15 દિવસમાં આ ઓપરેશન, એટલે કે જેટલું વહેલું એટલું થઈ જવું જોઈએ. જો નહીં કરો તો જામર થઈ જશે અને જામર થઈ એટલે આખો ભાઈ પછી દેખાશે નહીં. એટલે તાત્કાલિક બીજો બધો કાર્યક્રમ થોડો મોકૂફ કરીને સ્વામીનું ઓપરેશન નક્કી થયું. નક્કી થયું એના 2 દિવસ પહેલાં પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું કે હું ઓપરેશન કરાવવા જઉં અને ત્યાં ઓપરેશન થિયેટરમાં બહેનો મને સ્પર્શ કરશે? આવો પ્રશ્ન પૂછ્યો સ્વામીએ. તો બધા ડૉક્ટરો સ્થિર થઈ ગયા કે સ્વામી આપણો અમેરિકા દેશ, એટલે એકે તર્ક કર્યો કે બાપા આ તો બેભાન થઈ ગયા છે. પછી કંઈ વાંધો નથી, બેભાન થઈ ગયા પછી તો કોઈ પાડી શકે ને શરીરને, એમ એવો ભાવ. સ્વામી કેવું સભાન રૂપે બેભાન, બેનો મને સ્પર્શ ના થાય.
પણ સ્વામી જો ઓપરેશન નહીં કરીએ તો ઝામર થઈ જશે. સ્વામી કે ભલે મારી આંખો જાય, એટલે કે ભલે આંધળો થઈ જવું, પણ મહારાજની આજ્ઞા મારે તોડવી નથી. અંધાપો ભોગવવા તૈયાર થાય અને મહારાજની આજ્ઞામાં સારધાર પાર પડે, એનું નામ પ્રભુ સ્વામી. એ આપણા ગુરુ. આટલા કડક નિયમ. અને હમણાં ભજન ગાયું ને કૃષ્ણપ્રિય સ્વામી ટેકીલો ટેક ન મેલે, એના એક પદની અંદર છે દ્રઢતા જોઈને રે એની મદદ કરે મોઢા. તો દ્રઢતા આ જોઈ ડૉક્ટર હચિન્સન દાદી થઈ ગયા. એમણે કહ્યું કે મેલ નર્સ લાવશે. મેલ નર્સ લાવ્યા. હવે જો કે આ કેટલી આપણને વાત મળી છે ને, ઊંડા ઉતરીએ તો જ ખબર પડે છે. તો સ્વામીને આવી રીતે આટલો નિયમ કડકાઈથી પાડે અને મેલ નર્સ પાસે જ કરાય. પણ બહેનો પ્રત્યે રંચ માત્ર તિરસ્કારનો ભાવ. આ કેમનું બેલેન્સ થાય? હું જેનો ત્યાગ કરું, હું જેને મારી બાજુમાં ના આવવા દઉં, હું જેની સામે જોઉં નહીં, અને એના માટે મને આટલો પણ તિરસ્કારનો ભાવ નહીં. કેવળ ભગવાનની આજ્ઞા. ભગવાન કેટલા પ્રધાન. તો ઓપરેશન થયા પછી તો ત્યાં સ્વામી રહ્યા હોસ્પિટલમાં, ને સ્વામી પાછા કરતા હતા ઉતારા. ત્યારે સ્વામીએ પૂછ્યું કે અહીંના સ્ટાફ બધાએ આપણી સારી સેવા કરી છે, અહીંના પ્રમાણે શું એને લોકો આમ રાજી થઈને ભેટ શું આપે? દેશમાં તો આપણે લાંબી બોક્સ આપી દઈએ, પણ અહીંયા શું આપે? તો કે બાપા અહીંયા બધાને ચોકલેટ આપવામાં આવે. તો સ્વામી કે આપણે ચોકલેટના બોક્સ મંગાવો. તો જેટલા એ સેવા કરી હતી બધાને સ્વામી ચોકલેટનો પ્રસાદ આપ્યો. પણ એટલું જ નહીં, સ્વામી કે બહેનો જેણે આપણને મર્યાદા જાળવવામાં મદદ કરી, એ લોકો આ બાજુ આવ્યા નહીં, અને એમણે એ રીતે આપણને સહકાર આપ્યો છે. તો સ્વામી કે આ ચોકલેટના બોક્સ જે છે ને, એ બોક્સ એમને પણ મોકલાવો અને એમનો પણ આભાર માનો. અને બહેનો આગળ જ્યારે આભાર માનવા ગયા આપણા કાર્યકર્તાઓ, ત્યારે એમણે કહ્યું કે અમારા જીવનમાં પહેલી વાર અમને પવિત્ર પુરુષના દર્શન થયા. મોતિયાનું ઓપરેશન કરાવવા આવે એ કાંઈ 20-25 વર્ષના ના હોય. મોતિયાનું ઓપરેશન કરાવે તો 60-70 પણ ત્યાં ત્યારે આવે મોતિયાનું ઓપરેશન. એટલે ઘણા થઈ ગયા હોય, એટલે કે બધી રીતે વિષય ભોગવી લીધા. તો એ કહે છે કે અમે ઓપરેશન પછી એવું આંખને એનું ડ્રેસિંગ કરવું પડે, એવું થોડું કરવું પડે. એ કરવા જઈએ તો મારા બધા ઘરડાએ અડપલા કરે છે. પહેલી વાર અમને દર્શન થયા કે આ પુરુષે અમારી સામે પવિત્રતાથી અમારી સામે દ્રષ્ટિકોણ રાખ્યો છે. આવા પહેલા પુરુષ અમે આ દુનિયામાં જોયા. આવા પુરુષ આ ક્યાંથી પ્રાપ્ત થાય? એમની ક્રિયા, એમની વાણી, એમનું વર્તન, એ બધું જોઈએ ને આપણને આશ્ચર્ય થયા. આ લોકથી પરના પુરુષ, આ લોકના પુરુષ જ નહીં. એવી અત્યારે મહાન સ્વામી મહારાજનો રાજકોટનો જ પ્રસંગ, લગભગ યોગી મહારાજ આવ્યા હતા ત્યારનો પ્રસંગ છે. સ્વામી પધારેલા અને અહીંયા માંદા પડ્યા, અને લગભગ મારા નામ કદાચ ભૂલ થાય છે, મોહનભાઈ વૈદ્ય હતા. એ વૈદ્યનું સ્વામી દવા લેતા એટલે વૈદ્ય બોલાવ્યા હતા. ને વૈદ્ય નાડી પરીક્ષણ કર્યું મહાન સ્વામી મહારાજ. નાડી પરીક્ષણ કર્યું અને વૈદામાં આશ્ચર્યચકિત થઈ ગયા. મોહનભાઈએ કહ્યું કે નાડી પરીક્ષણથી અમે શરીરના રોગો તો જાણી શકીએ, પણ શરીરના રોગોની સાથે સાથે એની મનની ગતિને પણ અમે સમજી શકીએ, જે ઊંડો ઉતર્યો હોય. ને મેં એવો અભ્યાસ કર્યો છે, અને એની અંદર મેં અમારા ગ્રંથમાં વાંચ્યું છે એ પ્રમાણે જે પુરુષને સ્ત્રીનો કે વિષય ભોગવવાનો સંકલ્પ પણ ન થતો, એના નાડીના ધબકારા જેવા ચાલતા હોય ને એ ધબકારા મોહન સ્વામી મહારાજના ચાલે છે. અખંડિત દીપમાન, જેમાં બાબતના તૃતીય સ્કંદમાં કહ્યું કે ત્યાં દુનિયાની અંદર સૃષ્ટિમાં કયો એવો પુરુષ છે અખંડિત દીપમાન ઋષિ નારાયણ મૃતે યોશિન
મધ્યે માયા. પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામીની રમતો ઘણી કરે છે, એ બધી તમને આ વખતે રવિવારે બધો લાભ મળશે. તો એવી રીતે નારાયણ ઋષિ વગર કોણ એવો સમર્થ છે? તો એ આ સમર્થ પુરુષ સાક્ષાત ભગવાનના અખંડ ભગવાનનું સ્વરૂપ. આ તો વાત જૂની થઈ ગઈ. હમણાં છેલ્લા રોજા ગયા, અને એ રોજા ગયા ત્યારે અબુધાબી મંદિરની અંદર સંતોને વિચાર આવ્યો કે આપણે જે આપણી સાથે સંકળાયેલા, આપણા માટે જે સેવા કરે છે, જે સહકાર આપે છે, એવા બધા આરબ ભાઈઓ છે, એક દિવસ રોજાના પારણા, એ લોકો રોજા છોડવા એવું કહે છે, એ આપણે મંદિરે કરાવીએ. એટલે બધાને ત્યાં બોલાવેલા, 300-350 જેટલા બધા આરબો. એ વખતે શેખ નૈયાન સાહેબ, જે ત્યાંના કલ્ચરલ મિનિસ્ટર છે અને અત્યારના રાજાના કાકા છે, આમ સંબંધીની રીતે, અને આપણને એમણે ઘણો સહકાર આપ્યો છે અને સ્વામીશ્રીના ઘણા નિકટમાં આવેલા છે. એ તો કાયમ એમ જ કે બ્રહ્મયારી સ્વામી આને વાત કરે કે માય સ્વામી, મારા સ્વામીને કેવું છે, પહેલો પ્રશ્ન એ પૂછે કે એ બરાબર ફાઇન છે ને, એમની તબિયત સારી છે ને. તો એમને આપણે બધાને બોલાવેલા, એ આવ્યા ત્યારે બ્રહ્મયારી સ્વામીને એમણે વાત કરી કે હું મંદિરે આપતો હતો, એટલે કે હેલિકોપ્ટરમાં. એટલે આમ તો એ બધા દેશો એવા છે ને કે એક દેશમાંથી બીજા દેશમાં જઈએ ને અડધો કલાક, પોણો કલાક કરતા, અને એને દેશ જ ના કહીએ. અહીંયા તો આપણે 5 પડા ભેગા છે ને એક દેશ લઈ જાય, એવા નાના દેશો. તો પણ આ બધા મોટા માણસો એટલે ગાડીમાં આવે નહીં, કારણ કે ટ્રાફિક સિગ્નલમાં ઊભા રહેવું પડે, આ છે તે છે, એટલે હેલિકોપ્ટર ઉપયોગ કરે. તો હેલિકોપ્ટરમાં આવતો હતો ત્યારે અમારા એમાં ખાતાના એક બેન, એમણે કહ્યું કે મને પણ આમંત્રણ છે રોજા છોડવાના, એટલે હું તમારી સાથે હેલિકોપ્ટરમાં બેસી ગઈ. મેં એને ના પાડી દીધી કે હું, કારણ કે હું કાયમ ધ્યાન રાખું છું, હું મંદિરમાં આવું છું ને, હું કોઈ પણ બહેનોને સાથે નથી લાવતો, કારણ કે તમે બધા બ્રહ્મચર્ય પાડો છો. એટલે કે છે મંદિરમાં હું આ ધ્યાન રાખું છું. એટલે હું કે છે એમને લીધા વગર આવ્યો, પણ એની સાથે એમને વાત કરી કે અત્યાર સુધી મહાન સ્વામી મહારાજ હું 8 વાર મળ્યો છું, 8 વાર, અને 8 વાર મહાન સ્વામી મહારાજને મળ્યો છું ને મને સ્વામીનો સ્પર્શ કરવાનો લાભ મળ્યો છે. કોઈ વખત મેં એમને હાથ ધરાવ્યો હોય, કોઈ વખત મેં ફૂલ છડી આપી હોય કે એમણે મને ફૂલ છડી આપી હોય, કોઈ વખત મેં એમને હાથ આપ્યો હોય ટેકો આપવા માટે, કોઈ વખત કંઈ ઉદઘાટન પ્રસંગે કેવી રીતે કામ અર્પણ કર્યું હોય. એટલે 8 વખત મહાન સ્વામી મહારાજનો મને સ્પર્શ થયો છે. જ્યારે જ્યારે મહાન સ્વામી મહારાજનો મને સ્પર્શ થાય ત્યારે કાયમ મને એકદમ આખા શરીરમાં એક દિવ્ય ઝણઝણાટીનો અનુભવ થાય છે, શાંતિદાયક ઝણઝણાટી, એ કાયમ મને થાય છે. એટલે હું તો તમારા ગ્રંથોને જાણતો નથી, પણ હું વિચાર કરું છું કે આ એટલા માટે મને અનુભૂતિ થાય છે કે તમે બધા બ્રહ્મચર્ય પાડો છો, પણ મહાન સ્વામી મહારાજનું બ્રહ્મચર્ય છે ને એ કેવળ દેહે કરીને નથી, એ મનથી પણ બ્રહ્મચર્ય પાળે છે ને, એટલા માટે મને આ અનુભવ થાય છે. મુસ્લિમ મંત્રી શું પ્રાપ્તિ થઈ છે! આ કેવા પુરુષ, આ કેવી વાત, એમના ગુણ જુઓ, એમનું કાર્ય જુઓ, અદ્ભુત કાર્ય. એક વચન બોલે છે અને બધા તૈયાર થઈ જાય છે. શતાબ્દી મહોત્સવમાં બ્લોક પાથરવાનો વિચાર આવ્યો ત્યારે બધા આપણા દીદી બહુ રાજી થઈ ગયા બધા. પણ જ્યારે શરૂઆત કરીને પછી બધા અંદર ચર્ચા કરવા માટે આ રીતે કરે કે અભાગ્યા તે જાણી જોઈને દુઃખ લીધું એ ચાતુજી, કારણ કે આટલું મોટું નગર અને એમાં આ બ્લોક પાછળવા અને એનું બધું વ્યવસ્થા કરવી. સ્વામીને કહ્યું કે સ્વામી એકાને ઓલા ઉપાડ થશે તો જ આ કામ થશે. મહાન સ્વામી મહારાજના એક એક અક્ષરોમાં, એક એક શબ્દોમાં કેટલી તાકાત છે. સ્વામીએ ખાલી એક પત્ર લખ્યો, એનું શીર્ષક બનાવ્યું નવું દિવાળી અને નવું વર્ષ નગર
તહેવારમાં દિવાળી અને નવું વર્ષ નગરમાં ચાર શબ્દો પર દિવાળીના દિવસોમાં, દિવાળીમાં ગમે એવા માણસ હોય ને, અમારા મજૂરોને એ બરાબર ઘરે જતા રહેશે કે દિવાળી અમે ઘરે કરીએ. તો દિવાળીના દિવસોમાં 14,000 હેલિકોપ્ટર આવી ગયા. ભાઈ બધા અમદાવાદના જુદા છે, સવારે અમે જતા રહે, આ તો ઉતારો આપવો પડે એવા 14,000 એટલા બધા આવી ગયા ને. હવે કામ ખૂટ્યું કે ઓલા વિભાગાળાને વિવેકાનંદ સ્વામી મળવા જાય, તમને 200 શબ્દ એકલા 100 જોઈએ ના કે બીજા 100 લો જ તમે, કારણ કે હવે આવી ગયા છે ને સેવા તો આપવી પડશે ને. એમના શબ્દોમાં કેટલી તાકાત છે. અત્યારે વિચાર કરો, આજે હમણાં સન્માન કરવાના છે સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ. મારા વાલા નાના ટાબરિયા છોકરા અતિશય ચંચળ, તમને બધાને અનુભવી લાગો, અમારે તો વાતો કરવાની લાગો, તો એને તમારે કંઈક કરાવવું હોય કેટલું અઘરું પડે. એવા નાના ચંચળ છોકરાઓ ને મોહન સ્વામી મહારાજ સારંગપુરમાં હતા. બાળ મધ્યસ્થ કાર્યાલય બાપાને પૂછ્યું કે બાપા કેટલા આવા વિદ્વાન તૈયાર કરવા છે? બાપાએ લખીને આપ્યું કે 10,000. 10,000 તો લખ્યું, પણ એમણે સંકલ્પ કર્યો છે તો આ તો ખાલી ભારત દેશની વાત કરીએ છીએ. યુએસએમાં ચાલે છે, કેનેડામાં ચાલે છે, ઓસ્ટ્રેલિયામાં ચાલે છે, આફ્રિકામાં ચાલે છે, એ બધી જુદી એની ગણતરી જ આપણે નથી કરી. પણ ખાલી ભારતમાં સ્વામીએ સંકલ્પ કરેલો 10,000, અત્યારે 34,000 બાળ તાલિકાઓ મુજબાત કરે. એક તો 2 વર્ષનો 3 વર્ષનો વાંચતા જ નથી આવડતું, તોય સત્સંગ દીક્ષા આખી મોઢે કરી નાખી. વાંચતા જ નથી આવડતું. એની મમ્મી બોલે ને સાંભળે, મમ્મી બોલે ને સાંભળે, આવડી ગઈ પણ મોઢે કરી નાખી. એક નાની છોકરી, એને બેન મોટી બેન, એક 5 કે 7 વર્ષની, એ મુખપાઠ કરતી હતી. એના મમ્મી એને બોલાવે, મોઢું કરાવે. આ છોકરી તો 3 વર્ષની, મોટી બેન કરતી હોય ત્યારે બેઠી હોય, તો મોટી બેને તો કરી, પણ નાની બેન નહીં થઈ ગઈ આખી મુખપાઠ. આ સત્સંગમાં બધું કેવી રીતે થાય છે? આ આપણને પ્રશ્ન થવો જોઈએ, આ આપણને આશ્ચર્ય થવું જોઈએ કે આવા નાના ચંચળ મન એ કેમના વશ થાય છે. આ સત્સંગ દીક્ષા તો કરે, પણ એના ઉપર કારિકાનો મુખપાઠ કરી નાખે છે. તો કેમનું આ બધું થાય છે? આપણે વિચાર કરીએ, અમેરિકા જેવા દેશમાં, આપણે વાત કરી રોબિન્સવિલની, સ્વામી કહે કે આપણે મંદિર કરવું છે. અમેરિકા જેવા દેશમાં 12,500 સ્વયંસેવકો એ ભેગા થઈ ગયા. પહેલા દિવસે સભાથી, જેમ આપણે નગરમાં પહેલે દિવસે સભા થઈ, નરેન્દ્ર મોદી સાહેબ, આપણા વડાપ્રધાન સાહેબે ઉદઘાટન કર્યું અને પહેલા દિવસે 80,000 સ્વયંસેવકનો ઉલ્લેખ કર્યો. અને એ ઉલ્લેખ જેમણે કર્યો ઠેઠ સુધી ઉલ્લેખ થતો રહ્યો છેલ્લા દિવસ સુધી. એમ રોબિન્સવિલમાં પહેલા દિવસે સભા થઈ, ત્યારથી રોજ 12,500 માણસોને અમેરિકામાં ભેગા કરવા અને એની આગળ દૈહિક પરિશ્રમ કરાવીને આ રીતે સેવા કરાવી એનો ઉલ્લેખ થતો. એમનું સામર્થ્ય, એમનું કાર્ય જોઈએ છે. આ અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્ર એ અત્યારે યુટ્યુબ ઉપર મુકાઈ ગયું છે, એ અત્યારે આપણા વેબસાઇટ ઉપર મુકાય છે. રોજ એનો અભ્યાસ કરવો, રોજ. તો આ વાતોનું અંદરથી બળ મળશે કે આપણે સામાન્ય નથી. પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામીએ તો હમણાં ગાયું કે આપણા ભાગ્ય જાગ્યા, પણ આપણને એનો કેફ, એની અસ્મિતા, એનું ગૌરવ એ થવું જોઈએ. શું વાત મને મળી, એનો આનંદ આવે જો આપણે આ બરાબર મનન ચિંતન કર્યું હોય. અત્યારે આપણે બધા બેઠા છીએ, પોતાની મિલકતોને યાદ કરીએ. કોકે બેંકમાં પૈસા મૂક્યા હોય, કોકે જમીનમાં ઇન્વેસ્ટ કર્યા હોય, કોકે ઘરેણા સોના વગેરે લોકરમાં મૂકી દીધું હોય. આવું જે કંઈ તમે ઇન્વેસ્ટ કર્યું એને યાદ કરો. આપણે અત્યારે પૈસાને જોતા નથી, સ્પર્શ કરતા નથી, વાપરતા નથી, પણ તોય મારવાનું યાદ કરીને અંદર ગગમિયા ગોઠાય છે. કેટલા છે એટલું તો થાય છે. એમ આપણને આ પુરુષ મળ્યા છે
એનો વિચાર કરીએ ને તરત આપણને યાદ આવવી જોઈએ કે આ અક્ષરગ્રંથ સાક્ષાત મળી ગયા, હું જ્ઞાન થઈ ગયો, હું કૃતાર્થ થઈ ગયો. અક્ષર બ્રહ્મ એટલે શું અને મને મળી ગયા. તો એટલા માટે આ અક્ષરગ્રંથ ગુણાતીત સત્રને વારંવાર જોવું જોઈએ. રોજ 15-20 મિનિટમાં આપણને અંદરથી બળાવે. એના માટે સામર્થ્ય કેટલું આપણે જોયું, બધું દસ્તાવેજી વાતો. પૂજ્ય જ્ઞાનાનંદ સ્વામી એમના પ્રવચનમાં પરિવર્તનની વાતો કરી હતી. ગોંડલના નાનકડો બાળક અક્ષર અને એને બધી કેમોથેરાપી લેવાની, અને નાનકડો આપણે જોઈ વિડીયો જોયો, 5 કે 6 વર્ષનો બચારો નાનો બાળક, અને આમ ચાલતો ચાલતો ઓપરેશન થિયેટરમાં જાય. મારો વાલો ઓલ ઇન વન મૂર્તિ લઈ જાય નાની, અને પાછો પોતે ઓલી ત્યાં બેડ જેવું હોય ને એની પર બધા રૂમાલો બધા સફેદ હોય એની પર ગોઠવીને પ્રેમથી ઉભી જાય. જેમ કેમોથેરાપી લે ને એ ગમે એવો માણસ હોય ઢીલો પડી જાય છે. અને આ આનંદ માટે આવડા નાના બાળકમાં બળ ક્યાંથી? પ્રહલાદની વાત વિચારીએ અને આપણને આશ્ચર્ય થાય. મારો હવે નાનો પ્રહલાદ પણ એના બાપા હિરણ્યકશ્યપુ સામે આટલી જીત જીવી શકે અને આટલો સ્વસ્થ રહી શકે તો આ બળ ભગવાનનું છે. એમ આ અક્ષર જેવા બાળકનો વિચાર કરીએ તો આપણને અનુભવ થાય. ગુણાસર વાતમાં કહ્યું કે આ સત્સંગમાં આવા કેટલા બધા પ્રહલાદ જેવા છે, કેટલા ધ્રુવ જેવા છે, આવા બધા મોટા મોટા છે. તો એનો આપણને અનુભવ થાય. તો આપણે આ બધી વસ્તુઓ જોઈ છે. ઓલા ધોરાજી આ લગભગ રાજકોટમાં કંઈક સગા થાય છે, તો એ ધોરાજી મુંબઈના હરિભગત અને કેન્સર થયેલું. પહેલી વખત બાપાએ કહ્યું કે ટ્રીટમેન્ટ લેજો, બીજી વખત પાછું કહ્યું બાપાએ કહ્યું કોઈ ટ્રીટમેન્ટ લેવાની જરૂર નથી, હવે ધામમાં જશો. રાજી થઈ ગયા. આઈ વોન, હું જીતી ગયો. બાપા કે દર્શન કરવા ફૂલદોને સારંગપુરમાં ગયો ને, ફૂલદોનમાં કેટલી ગર્દી હોય, એમાં ક્યાં બોલાવો છો? સત્પુરુષનો અલૌકિક કાર્ય છે, આપણને સમજાય છે. અને આપણે વિડીયો જોઈએ આ અક્ષરગ્રંથ ગુણાતીત સત્રમાં લગભગ 2003 કે 4ની સાથે. અને સ્વામીએ રંગોત્સવ કર્યો અને રંગ તો બધાને ઉડાડ્યો. આ ભાઈને તો પબ્લિકમાં તો લડાયું નહોતું, કેટલી કીર્તિ હોય. તો સ્ટેજ પર લાગ્યા હતા અને એક જણે ઓલું આઈવી સાથેનો બાટલો હાથમાં પકડી રાખેલો, એની બાજુમાં હતા એના સેવકે, અને સ્વામી એને ભરપૂર રંગથી રંગ્યા. હિંમત કહેવાય પ્રમુખ સ્વામી મહારાજની કે રંગી છે, એને ખબર જ છે કે આ મારા ખાતામાં જીવ છે, એને કંઈ જ થવા નથી, હું એનો સંભાળ્યા બેઠો. અને પ્રમુખ સ્વામી મહારાજ એને રંગ્યા અને પૂછ્યું બાપા હવે ક્યારે? બાપા કે અઠવાડિયા પછી. અને એના દીકરાએ કહ્યું એક્ઝેક્ટ અઠવાડિયા પછી બાપા ધામમાં લઈ ગયા. કેવું થાય? આ એક પ્રસંગ નથી, આવા તો કેટલાય પ્રસંગ છે. મહારાજને અંતકાળે જરૂર તેડવા આવવું. આવા પ્રમુખ સ્વામી મહારાજના કેટલાય પ્રસંગોની વિડીયો આપણે બધા મંડળો માટે તૈયાર કરી હતી, બધાએ જોયેલી છે, પણ મેં મનન નથી કર્યું. અમારે સારંગપુરના હરિભાઈ અહીં રાજુલાના મૂળ તો પ્રમુખ શ્રીઓના સેવા કરતા હતા, બહુ મુખ સેવક પ્રામાણિક, કોઈ ફરિયાદની કોઈ અપેક્ષા નથી. પછી અવસ્થા થઈ, ઘરે લઈ ગયા. તો ઘરે લઈ ગયા એમને, અને પછી એમના દીકરાએ કહ્યું કે સ્વામી હવે મહાન સ્વામી મહારાજ કે હવે બહુ ઉંમર થઈ ગઈ છે અને વિનંતી કર્યા કરે છે ધામમાં લઈ જાઓ. તો મહાન સ્વામી મહારાજ કે લઈ જઈશું. પછી છોકરાને યાદ આવ્યું, સ્વામી એક ધ્યાન રાખજો કે મારા નાના ભાઈની દીકરીના લગ્ન છે 10 દિવસ પછી, એટલે લઈ જવાના તો પછી લઈ જઈશું. સ્વામી કે 10 દિવસ પછી લઈ જઈશું. અને 10 દિવસ પૂરા થયા અને 11મા દિવસે હરિવિધામાં બેસી ગયા. અમન કેમનું થાય છે? દેહથી પર લઈ જવો જીવને, આખી દુનિયાની પરની વાતો છે. આ દુનિયાની પરની વાતો છે, એ બધી વાતો આપણને મળી છે. આવી વાતો આપણે જોયા. હરિભગત તમારા રાજકોટના ગુણવંતભાઈને મેં તો જોયા, આપણને આમ દયા આવી જાય. બિચારા આમ શરીર હલ્યા જ કરે,
એને પ્રશ્ન પૂછ્યો કે તમને એમ નથી થતું કે આ તમને આવું રોગ કેમ મહારાજે મૂક્યો? તો શું બોલ્યા? એ કે મહારાજ મને મળ્યા છે એનો આનંદ છે, જે કંઈ રોગ મૂકે છે મારી કસર ટાળે છે. શું સ્થિતિ કાઢવી છે હરિભક્તો સંતોની સ્થિતિ! આ તો આપણે વિચાર નથી કરતા એટલે ખબર નથી પડતી. મહંત સ્વામી મહારાજ, ડૉક્ટર સ્વામી ત્યાં, કોઠારી સ્વામી ત્યાગંદ સ્વામી, ઈશ્વર સ્વામી વિવેકસાગર સ્વામી બધા સ્ટેજ ઉપર બેઠા હોય, આ એક અલૌકિક દ્રશ્ય છે. કારણ કે મહંત સ્વામી મહારાજ એ જે શેરીમાં રહેતા હતા એ જ શેરીમાં ડૉક્ટર સ્વામી રહેતા. મહંત સ્વામી મહારાજ એ જે કોલેજમાં ભણ્યા સાયન્સના પહેલા 2 વર્ષ, ડૉક્ટર સ્વામીને મહંત સ્વામી મહારાજ એક જ કોલેજમાં એક જ ક્લાસમાં ભણ્યા. અને ડૉક્ટર સ્વામી કોઈ પ્રશ્ન જ નથી કે આ ગુરુ છે ત્યાં હું રહી ગયું. આ દુનિયાથી પરની વાતો છે. આખી દુનિયા સ્પર્ધા પર ચાલે છે. આખી દુનિયા સ્પર્ધા ઉપર જ ચાલે છે. એક કંપની સારો માલ બનાવે તો બીજી કંપનીમાં કંઈક ઉમેરીને બીજું કરે. આખી જે કંઈ પ્રગતિ થાય છે ને બધી સ્પર્ધાથી જ થાય છે. ત્યાં દુબઈ પ્રતિષ્ઠા વખતે ગયેલા, પેલા બુર્જ ખલીફા આખી દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું મકાન છે, ત્યાં ગયેલા બુર્જ ખલીફા. ગાઈડ બધું બતાવતો હતો અને ગાઈડે કહ્યું કે તમે અત્યારે જુઓ છો ઊંચામાં ઊંચું મકાન, પણ થોડા વખત પછી આનો નંબર બીજો આવી જશે. કેમ? તો કે સાઉદી અરેબિયા હમણાં એક નવું મકાન બાંધે છે, એમાં એક 10-15 માળ ઊંચા કરી નાખવાના છે. અને ઊંચા કરી અને પછી કે છે કે આવી રીતે 10-15 માળ ઊંચા કરી અને એ પહેલો નંબર આવી જશે, આ બીજું આવશે. આખી દુનિયા સ્પર્ધા પર ચાલે છે. અને અહીંયા સ્ટેજ ઉપર તમે જુઓ મહંત સ્વામી મહારાજ બેઠા હોય અને પૂજ્ય ડૉક્ટર સ્વામી એમની સાથે ભણેલા છે, એક જ શેરીમાં રહેલા છે. આપણી બાજુવાળાને કહી જુઓ ખાલી કે બાબા તમે કેમ છો, એટલું એક શબ્દ બોલી જુઓ તો આપણાથી બોલી જ ના શકે. અમારી બાજુ મને ખબર છે કેવો છે. મહંત સ્વામી મહારાજ માટે એક વિચાર, સ્વામીના કેટલા ગુણો હશે. ડૉક્ટર સ્વામીએ સંત શિબિરમાં મહંત સ્વામી મહારાજને દંડવત કર્યા. ઈશ્વરચંદ સ્વામીએ કહ્યું કે આ દ્રશ્ય તમે બ્રહ્માંડમાં ના જુઓ, બીજે ક્યાં જોવા મળે. નિર્મત્સર એવા જે સંત ભાગવત ધર્મના અધિકારી છે એવું ભાગવતમાં કહ્યું. આ નિર્મત્સર પણ ડૉક્ટર સ્વામીમાં એટલું જ કોઠારી સ્વામીમાં. કોઠારી સ્વામી મેં મુંબઈ જોયેલા, ઘનશ્યામપ્રસાદ સ્વામી તો ત્યાં હતા એટલે તો વધારે લાભ લીધેલો. પણ મહાન સ્વામી મહારાજનું કૃષ્ણદેવ સ્વામીએ લાભ લીધેલો શરૂઆતના વર્ષોમાં. એક ગાદી પડે, એની બાજુમાં જ ગાદી કોઠારી મહારાજની પડે, એની બાજુમાં જ જેટલું મહાન સ્વામી એટલું જ કોઠારી મહારાજ. અને પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી, બધા મોટેરા સંતોને બોલાવી કે હવે મારા સદાને મહંત સ્વામી મહારાજ છે. પ્રમુખ સ્વામી મહારાજ હયાત હતા અને કોઠારી સ્વામીને કેટલો દાસ અને મહંત સ્વામી મહારાજના કેટલા ગુણ કેટલો ઉમળકો આવે. તો કોઠારી સ્વામીએ મહંત નોમનો ઉપવાસ હતો, બપોરમાં જાગવાનું હોય તો શું કરવું? તો કોઠારી સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજ હયાત હતા ત્યારે મહંત સ્વામી મહારાજ ઉપર શ્લોક બનાવ્યો, એવા કેશવ જીવને મતી રહો સ્વામી મહંતે સદા. હાજર હતા પ્રમુખ સ્વામી ત્યારે કોઠારી મહારાજને આવો ઉમળકો આવે. કોઈ સ્પર્ધાનો વિચાર, કોઈ સ્પર્ધાનો વિચાર. ત્યાર વલ્લભ સ્વામી, ઈશ્વર સ્વામીને ત્યાં રોબિન્સવિલે જોયા અને શિકાગો જોઈએ તો વાત ચાલતી હતી બાપાની આવે અંદર એક નિર્ણય લેવાનો. તો ઈશ્વર સ્વામી મહંત સ્વામી મહારાજને વાત કરે કે બાપા આપણે જો આમ કરીએ તો આવું થાય, અને બાપા આમ કરીએ ને તો આમ થાય. એટલે હું બાપા કરું છું. આ તો તમારી હારે તમે યુવકમાં હતા, મહંત સ્વામી પાર્ષદમાં તમે ભેગા જ હતા, તમે લોકો અને બધા ભેગા જ રહ્યા છો. બાજુવાળાને કહી જુઓ કે બાબા હું પહેલો ઊભો થઈશ, તમે પછી ઊભા થાવ, એટલું કહી જુઓ પહેલાં. બાપા બોલાય નહીં આપણા દરેકને આદર ભાવ. તો યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ
શું સ્થિતિ કરાવીશ? એક પણ સંતના અંતરમાં આટલો પણ મત્સરનો ભાવ નહીં. નિર્મત્સર સંતો. નિર્મત્સર હોય એટલે કે અહંકાર રહી ગયો. કારણ કે અહંકારનો નિપજ છે મત્સર અને ઈર્ષ્યા. તો નિર્મત્સર અહંકાર રહી ગયો. અહંકાર રહી થઈ ગયા એનો અર્થ થયો કે માયા રહી થઈ ગયા. માયા રહી થઈ ગયા એટલે અમારો શું થયું? આપણે જ્યારે સદગુરુ સંતો સાથે મહાન સ્વામી મહારાજને બેઠેલા સિંહાસન પર જોઈએ છીએ ત્યારે આપણે સાક્ષાત અક્ષરધામના દર્શન કરીએ છીએ. આપણે વખતે અક્ષરધામ જ્ઞાતિ સત્રમાં જોયું, પ્રમુખ સ્વામી મહારાજ 74માં પાછા આવ્યા. ભયંકર અપમાન. વાર લીલા તોડને પાછો આવ્યો એના જેવું અપમાન. અને એવું ભયંકર અપમાન હતું. અને બીજે દાડે જે પ્રથમનું 74મું અર્થાંત સ્વામીએ સમજાવ્યું, સમજણ આપતકાળે કદાચ આપણે તો ખાલી ઓડિયો મૂકેલી અક્ષરધામ જ્ઞાતિ સત્રમાં. હરિભક્તો તો એટલા રાજી થઈ ગયા ઓથેન્ટિક મારો. જેનું આવું ભયંકર અપમાન થાય હસી શકે? હસ્યા. અરે એટલું બધું હસ્યા. કૃષ્ણપ્રિય સ્વામીને ઘનશ્યામ સ્વામી તો ત્યાં હાજર હતા. એટલો આનંદ કરાવ્યો, એટલો આનંદ કરાવ્યો. બધા જેનું અપમાન થયું છે એ આનંદ કરાવે છે. અપમાનની કોઈ અસર નથી. આટલો પણ અહંકાર નહીં. મહાન સ્વામી મહારાજમાં આપણે આ તો આ બધી વાતો આપણે પ્રત્યક્ષ જોયેલી જ કરું છું. એક પણ વાત પરોક્ષી નથી, કલ્પનાની નથી, શાસ્ત્રમાંથી નથી, કશી જ નથી. બધી પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ વાતો. મહાન સ્વામી મહારાજે જે રીતે ચરણ લીધી આ વિડીયો બધાએ જોઈ છે. અને સ્વામીએ વિનંતી કરી કે હું દંડવત નથી કરી શકતો તો સંતોને કહો કે મારા વતી સ્વયંસેવકોને દંડવત કરે. અને સ્ત્રી ધનના ત્યાગી સંતો અને એમાંય પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, પૂજ્ય વિવેક સાગર સ્વામી, આવા સદગુરુ સંતો એ બધાએ સ્ટેજ ઉપરથી દંડવત કર્યા. આ દ્રશ્ય પહેલીમાં જોવા મળ્યા દુનિયાની અંદર. અહમ શૂન્યતા, કેટલો દાસ ભાવ. હવે હું બધાને વાત કરું છું, બધા જેમ પહેલા થઈ ગઈ હોય. આ વાત મેં કરી કે કેટલો દાસ ભાવ સમજવા માટે જ વાત કરી કે સ્વયંસેવકોએ કેટલા વખત સેવા કરી. કોકે મહિનો કરી, કોકે 2 મહિના કરી, કોકે 6 મહિના કરી, કોકે વર્ષ કરી, કોકે 5 વર્ષ તો બહુ જ ઓછા હતા, 10-12 હતા બધા, પણ એટલી કરી. એમાંથી મહાન સ્વામી મહારાજને એમ થઈ ગયું કે આપણે એની ચરણ લેવી જોઈએ. આ તો મહિમા સમજવા વાત કરીએ છીએ. આપણે વિચાર કરો, આપણા ઘરમાં બહેનો સવારના ઘરમાં વહેલા ઉઠી જાય. હવે નર્મદા આવી ગઈ છે એટલે પાણીની તકલીફ ઓછી છે, પણ હોય તો પાણી કાઢી ભરે, રસોઈ કરે, જમાડે, વાસણ ઉટકે, કપડાં ધોવે, બધાને ઇસ્ત્રી કરી મૂકે, ઘરને ઝાપટ ચૂપટ કરે, કોઈ હાજા માંદા થાય તો એની બધી સારવાર કરે. આટલું બધું કરે છે. કોઈ દિવસ કોઈને સંકલ્પ થયો? કોઈને થયો સંકલ્પ? બધા સમજી જાય છે, બધા કાયમ હશે છે કે આપણે ચરણ લઈએ. આ વાત મેં લંડનના કરીએ, ગરીબ વગર પણ મળી ગયા કથા પછી મળવાયા કે સ્વામી અમે સભામાં આવીએ છીએ ને એ શાંતિ માટે આવીએ છીએ, અને તમે છે ને ઘરના ઝઘડા ઉભા કરતા. તો આ વાત મેં ત્યાં અમેરિકામાં કરી, યુએસએમાં સિન્સિનાટીમાં, કે હજી તો બધા વ્યક્તિગત મળતા હતા. અમે રોકાયો કે જો સ્વામી હજી તો આ વાત પૂરી છે અને હું તમને પગે લાગવા દીધો આવું છું. ત્યાં જો આ મેસેજ આવી ગયો એમ કરીને એને મને મેસેજ સમજાવ્યો કે જલ્દી ઘરે આવો, ચપ્પલ સાથે ચરણ રથ તૈયાર છે. આ તો આપણે આનંદ કરવા કરીએ છીએ, પણ આપણા માટે કોઈ જિંદગી પર ઘસાઈ શકે, એની જિંદગી પર આપણા માટે ઘસાઈ છૂટ્યા હોય કોઈ, તો પણ આપણને એના પ્રત્યેનો ઉપકારનો ભાવ, કૃતજ્ઞપણાનો ભાવ થતો છે. વિચાર નથી આવતો કેટલો અહંકાર મારા જેવાનો દ્રઢ છે.
કે કોઈ કસાય છૂટે જ આખી જિંદગી તોય કૃતજ્ઞ પણ એના માટે નથી કરતું. આ પુરુષને ઘડી ઘડી થાય, જોડાને પગે લાગે, સારંગપુરના સંતોના જોડાને પગે લાગે, મુંબઈના હરિભક્તોના જોડા ગોઠવેલા એને પગે લાગે. એને ઘડી ઘડી ઈચ્છા થાય છે. એનો અર્થ શું થયો કે એનું આગ ટળી ગયું, એનું પોતાપણું ટળી ગયું છે. નિષ્કળાનંદ સ્વામી કહ્યું કે ધન્ય ધન્ય આ સંત સુજાનને, જેનું ઉલટી પલટ્યું આપ. એના માટે નિષ્કળાનંદ સ્વામી કહે છે સંત તે સ્વયં હરિ. મને મહાન સ્વામી મહારાજના દર્શન થયા ને મને સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના દર્શન થયા. આ પ્રતીતિ આવી ગઈ. આટલી બધી વાત આપણે સાંભળીએ છીએ, જોઈએ છીએ, પણ એનું રિપીટેશન નથી. એટલે બધો પ્રશ્ન થાય છે. આપણો ટાઈમ જાય છે. ક્યાં જાય છે? કે સોશિયલ મીડિયા એ બધું જોયા કરે ફોનમાં કે હું આ સોશિયલ મીડિયા શું છે એને તમે જે કહો, વોટ્સઅપ કહો, ટેલિગ્રામ કહો, બીજું જે કંઈ આવતું હશે એમાં પણ બહુ મદદ નથી પડતી, પણ એ બધા ચોરા જ છે. ચોરામાં એક વાત આવે એટલે એક નાખે ગોળો તો બીજો નાખે, બીજો નાખે ગોળો નાખે, ચોરામાં ગોળા નાખે. એટલે એક તો આપણો સમય બગડે છે. બીજું, ન નાખવાનું અંદર નાખીએ છીએ, જરૂર નથી. જે આપણી શાંતિ ઉડાડી દે, અશાંતિ કરે, એ આપણે સોશિયલ મીડિયાના અંદર નાખીએ છીએ. અને ત્રીજું, ખોટી વાતોને આપણે સાચી માનીએ છીએ. આપણે સોશિયલ મીડિયાની જ વાત જરા લગભગ સ્વામી મહારાજ નગરનું ચાલતું હતું ત્યારે અંબાલાલભાઈ છે અમદાવાદના, એ બધું જ્યોતિષનું કંઈક જાણે છે ને હવામાન બધું ક્યારે વરસાદ પડશે નહીં પડે ને એવું બધું આગાહી કરતા હોય છે. હવે એનું વોટ્સઅપમાં આવ્યું કે અંબાલાલભાઈ એટલી સિરિયસ છે ને એવી આમ લખાણ એવું હતું કે હવે લગભગ ધામમાં જશે ને એવો ભાવ હતો. બીજે દાડે બોલતું ચાલતું અંબાલાલભાઈનું વોટ્સઅપ આવ્યું કે પૈસા હું જીવતો છું, મને કોઈ રોગ નથી. આવું તો કેટલાય ગપ્પા ચાલે છે. આ તો આપણે રશિયામાં તપાસ કરાવીને વાત કરીએ છીએ. આ તો વાત મળી ગઈ એટલે આપણો સ્વામીને કહ્યું તમે તપાસ ન કરાવો તો તપાસ કરાવી રશિયામાં આપણા છોકરા ભણે છે ત્યાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ છે પુટિન સાહેબ. એ પુટિન સાહેબે આવી રીતે વાત નાખી કે ભાઈ આ યુક્રેન સાથે જે રશિયાને યુદ્ધ ચાલે છે એમાં મિલિટરી અંગે કોઈ પોતાનું કોઈ પણ પ્રતિભાવ આપે એની અંદર જો આ પ્રતિભાવ કોઈ ફેક હશે, કહેતા કે ખોટા હશે, કોઈ કઈ આક્ષેપ નાખી દે ખોટો કે એવું કે બોલી જાય, તો જે તે વ્યક્તિ માટે કે સરકાર માટે કે જેના માટે બોલ્યા હોય એક આવે આ ખોટી માહિતી છે. તો જેણે માહિતી આપી હોય એને અમે 1 મહિનો આપશું. 1 મહિનામાં એણે માહિતી પુરવાર કરી દેવાની કે ભાઈ ખોટું નહોતું પાડ્યું અથવા મેં ખોટું નહોતું દેખાડ્યું, મેં આ જે વાત કરી છે મારી વાત સાચી છે. 1 મહિનામાં એને પુરવાર કરી આપવાની. 1 મહિનામાં જો 1 મહિનામાં પુરવાર ન કરી શકે તો જે ચેનલ હોય કે જે આવી રીતે માહિતી ખોટી માહિતી પ્રસરાવનારો હોય એને 15 વર્ષની જેલ થશે. આવો કાયદો પસાર છે. હજી એક પણ વ્યક્તિ પુટિને એ વખતે જેલ નહોતી આવી, એકની ઉપર પણ આવી તપાસ નહોતી કરી, પણ જ્યારથી કાયદો પસાર થવા નવાઈ લાગે એવી વાત છે ત્યારથી રશિયામાંથી BBC ચેનલ, CNN ચેનલ, ન્યુયોર્ક ટાઈમ્સ, ડેલી ટેલિગ્રાફ, લગભગ અલ જઝીરા, આવી બધી ચેનલો એ રશિયામાંથી જતી હતી. તો થયો કે કાંઈ ખોટી માહિતી આપતા નતા એટલે ગભરાઈ ગયા. અને આપણને ઉલ્લુ બનાવે છે ને આપણે બનીએ છીએ. એટલા માટે સોશિયલ મીડિયાથી ગભરાતા રહેવા. કોઈ દિવસ એની વાત સાચી 100%